આજે આપણે બોધન ગામ લાલ બીબી ફળિયામાં આવી ગયા છે. તો આ ભાઈ લોકો સ્પેશિયલ આપણા પાસે સાબુ લેવા આવ્યા છે. આપણી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી જોઈએ કે ફેજલભાઈ આજે બોધનમાં આવે છે તો સ્પેશિયલ જેથી મને હોતા હોતા આવ્યા છે આ ભાઈ. તો આ ભાઈને પૂછીએ શું કહેવા માગે છે. ફેજલભાઈનું વસ્તુ એક નંબર આવે છે. બધા ભાઈઓને જણાવો કે ફેજલભાઈ પાસે વસ્તુ લેવું. અમે એક મહિનાથી લઈએ છીએ. ફેજલભાઈ પાસે એક વસ્તુ સરસ નીકળે છે. અને આજે પણ મારી ઘરવાળીએ મને ઉઠાવ્યો અને જાઓ ફેજલભાઈના સાબુ લઈ આવો તમે. અને તમે પણ લેવ ફેજલભાઈના સાબુ અને તમે પણ યુઝ કરો. મને અનુભવ છે ફેજલભાઈના સાબુના, કેમ કે મને મારી ઘરવાળી પોતે કપડાં ધોળાવે છે. અને તમે પણ બહેનોને કહેવું છે કે તમે બી લેવ અને ફેજલભાઈના સાબુ ભાઈઓને ધોવા મોકલો તો તમે ભાઈઓને ખબર પડે કે ફેજલભાઈના સાબુ એક નંબર આવે છે. એટલે ફેજલભાઈને સપોર્ટ કરો અને ફેજલભાઈને સાથ સરકાર આપો એમ. એટલે ફેજલભાઈનું એક નંબર વસ્તુ છે. બોધન ગામમાં કોણ ચાલે? ફેજલભાઈ ચાલે. બોધન ગામમાં કોણ ચાલે? ફેજલભાઈ ચાલે. લેવો વસ્તુ અને સાથ સરકાર આપો. અને તમે સાબુ લેવ અને ભાઈઓને ખાડીએ ધોવા મોકલો. મને પણ મારી વાઈફ મોકલે છે અને મને ઊંઘમાંથી ઉઠાડીને મોકલે કે તું સાબુ ફેજલભાઈના લઈ આવ અને કપડાં ખાડીએ જઈને ધોઈ આવજે. એટલે હું લેવા આવ્યો છું. મારે કપડાં ધોવા જવાનું છે મારા ભાઈઓ અને બહેનોને કહેવું છે કે લેજો ને ભાઈઓને કપડાં ધોવા મોકલજો અને ફેજલભાઈને સપોર્ટ કરજો.